શતમાસો શરૂઆત કરશું એક સ્તુતિ દ્વારા. પ્રભુ હું તને ભૂલી જાઉં તો પ્રભુ તું મને ઉગારજે. પ્રભુ હું કદી ડૂબી જાઉં તો પ્રભુ તું મને ઉગારજે. હું વસ્યો છું રાગમાં ને તું વસ્યો વૈરાગ્યમાં. આ રાગમાં ડૂબેલને વાવ પાર તું ઉતારજે. આ રાગમાં ડૂબેલને ભાવ પાર તું ઉતારજે. પ્રણામ. આપણે સૌ નવો ગ્રંથ આજે શરૂ કરી રહ્યા છે. એ પૂર્વે 3 નવકાર આપ સર્વે આપ જ્યાં બેઠા છો ત્યાં ગણજો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વસાયણમ, નમો લોય સબ્બ સાહુણમ. એસો પંચણમુકારો સબ્બ પાપપણાસણો મંગલાણમ ચ સવિસિમ પડમમ અવિમંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વસાયણમ, નમો લોય સબ્બ સાહુણમ. એસો પંચણમુકારો સબ્બ પાપપણાસણો મંગલાણમ ચ સવિસિમ પડમમ અવિમંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વસાયણમ, નમો લોય સબ્બ સાહુણમ. એસો પંચણમુકારો સબ્બ પાપપણાસણો મંગલાણમ ચ સવ્યસિમ પડમમ હવિ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ ગુરુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રણામ. આપ સર્વે સાધકો, સ્વાધ્યાય મિત્રો, આપ સર્વે ખૂબ શાતામાં હશો. અનંત ઉપકારને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે સતત કરુણા વરસાવી રહ્યા છે અને એ કરુણાનો ધોધ અલગ અલગ શાસ્ત્રો રૂપે, આગમો રૂપે, શબ્દો રૂપે શ્રી સંઘ સુધી 2500 વર્ષ સુધી બી પહોંચ્યો છે અને હજી આગળ પહોંચશે. નિમિત્તો તારી શકે છે અને નિમિત્તો ડુબાડી શકે છે. આ લોકડાઉનનું એક એવું નિમિત્ત જે મે બી આપણા દરેકના જીવનના વિચારોને, વ્યવહારોને બદલવા માટે ખૂબ સક્ષમ હતું અને હજી પણ છે. આપ સર્વે ખૂબ સરસ એવા પ્રયત્ન કર્યા છે પ્રભુની વાણીને સમજવા, જાણવા દરેક જગ્યાએથી. અને ફરી એક નિમિત્ત લઈને આપણે આજે ઉપસ્થિત થયા છીએ. લગભગ 17મી સદીમાં થયેલા મહોપાધ્યાય યશો વિજય મહારાજ સાહેબ અને એની સમયમાં થયેલા મહોપાધ્યાયજી વિનય વિજય મહારાજ સાહેબ, જેમણે નાનપણથી ઘણા ગ્રંથોના અભ્યાસ કર્યા. અભ્યાસ કર્યા બાદ એમના ગુરુએ એમના જ્ઞાનની તીવ્રતા જોઈને, બુદ્ધિ જોઈને કાશી ભણવા માટે મોકલ્યા. ખૂબ એ લોકો ત્યાં પણ ભણ્યા. શરૂઆતનો સમય પોતે ભણ્યા અને પછીનો બાકીનો સમય એ જે ભણ્યા, જે ચિંતન કર્યું, માત્ર શ્રી સરસ્વતી દેવીની કૃપાના બળે અને પ્રભુના વચનો અને અનરાધાર કરુણાના બળે એમણે અનેક ગ્રંથો જૈન શાસનને આપ્યા. ઘણા ખરા ગ્રંથો ગુજરાતીમાં, ઘણા ખરા સંસ્કૃતમાં, અલગ અલગ રીતે એમણે જૈન શાસનને આપ્યા છે. મહોપાધ્યાય શ્રી વિનય વિજય મહારાજ સાહેબ, જેમણે કલ્પસૂત્રની ટીકાઓ બનાવી છે, જેમણે પુણ્ય પ્રકાશનું સ્તવન બનાવ્યું છે, જેમણે
શ્રીપાલ અને મૈણા એનો આપણે જે રાસ પૂર્વે કર્યો એ પણ એમણે બનાવ્યો છે. અંતમાં મહોપાધ્યાય યશવીજી મહારાજ સાહેબ એની પૂર્ણાહુતિ કરી છે. અને અત્યારે આજે આપણે સૌ જે ગ્રંથના આધારે વર્તમાનમાં કર્મ નિજરા કરવાના અને એ ગ્રંથ ભણીને ભવિષ્યમાં પણ આપણા આવનારા દરેક કર્મોને તોડવાના એ ગ્રંથ છે શાંત સુધારસ. એ પણ એમણે બનાવ્યો છે. નામ જ કેવું છે ખબર છે? શાંત સુધારસ. શાંત એટલે દરેક પરિસ્થિતિની અંદર તમારા મનને, તમારા વિચારોને, આપણા બધાના વિકલ્પોને જે શાંત કરી શકે છે. સુધા એટલે અમૃત. આમ સાંભળવું ગમે, માત્ર સાંભળવું નહીં, એ કરવું ગમે. અને આમ સુધાના રસથી ભરેલો આ ગ્રંથ. આઈ હોપ કે ઘણા શ્રાવક શ્રાવિકાઓએ આ ગ્રંથ સાંભળ્યો હશે, ભણ્યો હશે. પણ એમ કહેવાય છે કે જ્યાં સુધી અંદર રહેલું તત્વ સંપૂર્ણ આપણી અંદર ના ઉતરે ને ત્યાં સુધી તે દરેક ગ્રંથ આપણે ભણવા. ઘણા શ્રાવક શ્રાવિકાઓ મે બી પહેલી વાર કરતા હશે અને ઘણા કદાચ ફરી ફરી કરતા હશે. એક જ આપણે આ ગ્રંથ ભણવાનો એક લક્ષ્ય, એક ટાર્ગેટ રાખવું છે કે મારા જીવનની અંદર પળે પળે સમતા આવે, મારા જીવનની અંદર પળે પળે સમાધિ આવે. આપણા અસમાધિનું કારણ મુખ્ય છે અજ્ઞાનતા. ફરીથી રિપીટ કરું છું, આખું જગત જે દુઃખી છે ને એમાં માત્ર 1% લોકો જ, માત્ર 1% લોકો પૈસાથી દુઃખી છે. બાકી 99% જે લોકો દુઃખી છે ને એની પાછળનું મુખ્ય કારણ છે અજ્ઞાનતા. આ ગ્રંથ જાણીને, સમજીને આપણે એવા ભાવ લાવવા છે, એવા વિચારોમાં રમવું છે કે આપણી અજ્ઞાનતા એકદમ ક્લિયર થઈ જાય, આપણી અંદર એક વિઝન આવી જાય, ક્લેરિટી આવી જાય. જે રીતે છે એ રીતે એનો સ્વીકાર કરવો. અને એ રીતે જો એનો સ્વીકાર કરશું તો ચોક્કસ ભવિષ્યના જે અનંત આપણા ભાવ છે એને આપણે ટૂંકમાં લાવી શકશું. ઘણું બધું છે આ વિશે. આ ગ્રંથ એટલો વિશાળ છે. આપણે એકદમ ક્રીમ પોઈન્ટ જોવા છે. પહેલા તો આ ગ્રંથની જરૂરિયાત શા માટે? એમ કહેવાય છે કે આપણે જે વિચારીએ છીએ, વિચાર કરવો એને કહેવાય ભાવ. સારા વિચાર હોય તો એને કહેવાય છે શુભ ભાવ. અને જો ખરાબ વિચાર હોય તો એને કહેવાય છે અશુભ ભાવ. એક વિચાર આવવો એકને કહેવાય ભાવ. અને એ વિચાર આપણા વ્યવહારમાં પરિણમે. એ વિચાર પ્રમાણે આપણે એક્ટિવ થતા જઈએ, આપણા વ્યવહારોમાં આપણે વિચારોને લાવતા જઈએ, એને કહેવાય છે ભાવના. મને એક વિચાર આવ્યો, મને આ ખાવું છે, આ વિચાર આવ્યો અને વિચાર પ્રમાણે પછી હું એ ખાવા માટે જે વિચાર આવ્યો એના માટે જે કંઈ પણ બધા પુરુષાર્થો કરું એ મારી ભાવના. ભાવ એ એક વિચાર અને એ વિચાર વારંવાર રિપીટ થાય અથવા તો જે વિચાર આવ્યો એ વિચારને પૂર્ણ કરવા માટે જેટલા વ્યવહારો થાય એ બધી આપણી ભાવના. હવે 4 પ્રકારના ભાવ બતાડ્યા છે, 4 પ્રકારનું ધ્યાન બતાડ્યું છે, 4 પ્રકારના વિચારો બતાડ્યા છે. ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. આ ચારેય આપણે સમજેલા છીએ. સિમ્પલમાં રૌદ્ર ધ્યાન એટલે સાવ નીચી ક્વોલિટીના વિચારો કરવા, અત્યંત ક્રૂર, બધી જ રીતે ખરાબ, મારી નાખવાથી લઈને ચોરીથી લઈને આ બધા વિચારોમાં રમવું, સતત એ વિચારોમાં રમવું, લાઈક અ ટેરરિસ્ટ વગેરે. રૌદ્ર ધ્યાન આને કહેવાય. હવે છે આર્ત ધ્યાન. આર્ત ધ્યાન એટલે બસ ચિંતામાં રહેવું, દુઃખી થઈને રહેવું. વસ્તુ મળે
તો એ દુઃખી, ના મળે તો એ દુઃખી, ગમતું ના મળે ત્યાં સુધી દુઃખી, ન ગમતું પોતાની આજુબાજુ આવી જાય તો એ માણસ દુઃખી, ભવિષ્યની ચિંતાઓમાં રમવું, આ બધું આર્ત ધ્યાન કહેવાય. આ બે પ્રકારના જે ધ્યાન છે એ આપણને નરક અને તિર્યંચ ગતિ સુધી લઈ જાય છે. હવે જે આપણે કરવાનું છે ધર્મ ધ્યાન. શુક્લ ધ્યાન ઘણા ઉપરના લેવલનું છે. અત્યારે આપણે માત્ર ધર્મ ધ્યાનની તરફ જઈએ છે. જે આગળ જે વાસ્તવિકતા છે એ જ રીતે એનો વિચાર કરવો, પહેલો પોઈન્ટ. જે રીતે છે એ રીતે એનો વિચાર કરવો, આનું નામ છે ધર્મ ધ્યાન. ધર્મ એટલે સ્વભાવ. જેનો જે સ્વભાવ છે એ રીતે એનો વિચાર કરો. એના પછી ઘણા આગળ પ્રકારો પણ છે. શુભ ભાવોમાં રહેવું, ગુણો વધે એવા વિચારોમાં રમવું, આ બધું ધર્મ ધ્યાન. હવે અહીંયા જે આપણને આ ગ્રંથ શા માટે બનાવ્યો છે એ ક્લિયર કરે છે કે સતત તમારો ને મારો જીવ મોસ્ટ ઓફ ધ ટાઈમ આર્ત ધ્યાનમાં રમે છે. સતત આપણા વિચારોમાં હોય કે આ વસ્તુ મને મળવી જોઈએ અને મળતી નથી, એટલે મારું માઇન્ડ ડિસ્ટર્બ થાય છે. મને જે નથી ગમતું એવું કંઈક બને છે અને મારું માઇન્ડ ડિસ્ટર્બ થાય છે. એટલે સતત આવું તો બની જ રહ્યું છે. લખતા હતા, પેન ચાલતા ચાલતા અટકી ગઈ, આપણું માઇન્ડ ડિસ્ટર્બ થઈ ગયું. બુક ખોલવા ગયા, બુક ફાટી ગઈ, આપણું માઇન્ડ ડિસ્ટર્બ થઈ ગયું. આપણી ઈચ્છાથી વિરુદ્ધમાં પડે પડે થાય અને આપણે ડિસ્ટર્બ થઈએ છે. એમાંથી બહાર નીકળીને શુભ ભાવમાં લઈ જવા માટે, એકદમ ક્લેરિટી લાવવા માટે કે એનો એ સ્વભાવ છે. તમે દરેક વસ્તુને એને સ્વભાવ પ્રમાણે વિચારો તો તમે દુઃખી નહીં થાઓ. ઇન શોર્ટ કહું, વિકલ્પો ઓછા થઈ જાય, ખાલી ટાર્ગેટ થઈ જાય, એક લેબલ લાગી જાય કે આ વસ્તુ આવી છે ને આ વસ્તુ આવી છે. આટલું જ કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. દરેક વસ્તુ ઉપર એક ટેગ લગાડી દેવાનો, આ વસ્તુ આવી છે. એક નાનો દાખલો આપું. કોઈ તમને આવીને એમ કે જો ને પેલો વ્યક્તિ ઝઘડો કરે છે, તો આપણે અંદરથી ક્લિયર હોઈએ છીએ. આપણે એ વ્યક્તિને કહીએ કે ભાઈ એ વ્યક્તિ ઝઘડાળુ જ છે. કેટલા ક્લિયર છે એકદમ, સમજો છો? કોઈ કે આ દારૂ પીને આવ્યો, હા એ તો હવે રોજ પીને આવે છે ક્લિયર? એ જ રીતે આ જગતની અંદર આખું વિશ્વ જે છે, વિશ્વની જે વ્યવસ્થાઓ છે, એ વ્યવસ્થાઓને આપણે સમજવી છે, બહુ ક્લિયર થઈ જવું છે. અને એમાં થશે શું? આપણે દુઃખી નહીં થઈએ. અને દુઃખી નહીં થઈએ એટલે આર્તો ધ્યાન નહીં થાય, આર્તો ધ્યાન નહીં થાય એટલે આપણા અનેક ભાવ જે વધી રહ્યા છે એ અટકી જશે. આપણને આઈડિયા બી નથી. મહોપાધ્યાય વિનય વિજય મહારાજ સાહેબ આપણને કયા લેવલ સુધી લઈ જવા માંગે છે ખબર છે? પહેલા તો જે વસ્તુનો જે સ્વભાવ છે એ તમને સમજાવી દેવા માંગે છે, એટલે એ સમજી જાઓ. બરોબર છે? એટલે પ્રભુની માન્યતા અને આપણી માન્યતા બેવની સેમ થઈ જાય. સમજો છો? પ્રભુ જે બતાવીને ગયા છે એ વસ્તુને આપણી બેવ માન્યતા સેમ, અને બેવ માન્યતા સેમ થાય એટલે સૌથી પહેલા તો સમ્યક્ત્વની પ્રાપ્તિ. તમે આ ગ્રંથ ખાલી જે રીતે મહોપાધ્યાયજી આપણને સમજવા માંગે છે ને એ રીતે ખાલી ગ્રંથ પણ સમજી લેશો ને, આમ સમ્યક્ત્વની પ્રાપ્તિ છે. આ તો શરૂઆત. આનાથી આગળના ઘણા બેનિફિટ છે. બોલો, જોઈએ છે? જોઈએ છે બેનિફિટ? કશું જ નથી કરવાનું, બસ ખાલી ઓળખાણ લઈ લેવાની છે, આ વસ્તુ આ રીતે છે, બસ બીજું કઈ જ નહીં. આટલું જ ખાલી. મેં આગળ પણ એક વાત કરી હતી કે બે અલગ અલગ દુકાન છે. એક દાખલા તરીકે મોલ છે જેમાં બધી વસ્તુ મળી રહી છે, અને બીજી નોર્મલ દુકાન છે જેમાં પણ સેમ વસ્તુ મળી રહી છે. મોલમાં જશું તો એકદમ અહીંયા ફિક્સ છે કે જે રેટ લખ્યો છે, જે લેબલ માર્યું છે એટલે આપી દેવાના. કોઈ
વિકલ્પ જ નહીં. અને આ જ વસ્તુ આપણે બીજી કોઈ દુકાનમાં ગયા, ત્યાં પેલો ગમે એટલા કહેશે ને તો એને એકવાર તો ઓછું કરાવવાનું જ. અને ઓછું કરાયા પછી બી છે ને પાછું માઇન્ડમાં તો એમ જ રમતું હોય કે આના કરતા ક્યાંક તો સસ્તું મળત જ. હજી વધારે ઓછું કરાયું હોત ને સારું હતું. તમે સમજો છો આ વિકલ્પ. અને આના કારણે આટલું ઓછામાં લઈને બી આવ્યા ને, બરોબર છે, તો એ ખુશ નથી. બહુ વર્ષો પહેલાની વાત છે, એક મિત્ર સાથે ક્રાફર્ડ માર્કેટમાં ક્યાંક જવાનું થયું હતું. એક વસ્તુની એને ખરીદી કરવી હતી. સામેવાળા વ્યક્તિ એને 200 રૂપિયાની કીધી. ગોગલ્સ હતા, સામેવાળાએ 200 રૂપિયાના કીધા. અને મારી સાથે જે મારો મિત્ર હતો એ બાર્ગેન કરીને કેટલા રૂપિયામાં લાવ્યો છે ખબર તમને? 20 રૂપિયામાં. કેટલા રૂપિયામાં? 20 રૂપીસ ઓનલી. મને શોખ લાગ્યો કે 200 રૂપિયાની વસ્તુ આપણે બાર્ગેન કરીને કેટલું કરીએ? 180 કરીએ, 150 કરીએ, 100 કરીએ. મને તો ખરેખર ખુશી હતી કે વાવ 20 માં એ મળી ગયું. પણ પેલાને 20 માં ખુશી નથી. એ કે હજી કદાચ થોડું ઓછું કરાયું હોત ને તો આ 10 માં આપી દેત. સમજો છો વિચારધારા આપણી. આપણી વૃત્તિને ઓળખવું છે, આપણા મનને ઓળખવું છે આ ગ્રંથના આધારે, કે મારું મન કેટલું નબળું છે, મારું મન કેટલું દુઃખી થાય છે નાની વસ્તુમાં. કારણ વાસ્તવિકતા સમજ્યો નથી. જ્યાં ફિક્સ પ્રાઇસ છે ત્યાં લેબલ જ છે કે આ વસ્તુ આ જ રીતે છે, આટલામાં જ મળે. ત્યાં કોઈ દુઃખ જ નથી કે હું છેતરાયો, આ કયો, કશું જ નહીં. સમજાય છે? પણ બીજી બધી જગ્યાએ. એટલે સિમ્પલ નિગોદથી લઈને અત્યાર સુધીના દરેક ભવની અંદર આપણી પાસે અજ્ઞાનતા હતી. અને એ અજ્ઞાનતાના આધારે આપણે દરેક જગ્યાએ દુઃખી થતા આવ્યા. પણ હવે એકદમ ક્લિયર થઈ જવું છે, એટલે દુઃખી થવાય નહીં. બરોબર છે? એક એક પદાર્થો ધીમે ધીમે આપણે સમજશું. 12 અલગ અલગ પ્રકારની ભાવના જે પૂતગલો ઉપર છે, વસ્તુઓ ઉપર છે, એના સ્વભાવો આપણને ઓળખાવશે. કારણ કે આપણો સૌથી વધારે વ્યવહાર છે ને પૂતગલો સાથેનો છે. આપણા અટ્રેક્શન થી લઈને બધું જ એના આધારે ચાલે છે. પહેલી ભાવના અહીંયા બતાડે છે અનિત્ય ભાવના. અનિત્યાની શરીરાણી વૈભવો નૈવ શાશ્વત. એક સરસ શ્લોક આવે છે આવો કે નંબર 1 4 વસ્તુ જે છે ને, અહીંયા ગ્રંથકાર આપણને 4 વસ્તુથી પહેલા સમજાવશે. મુખ્ય 4 વસ્તુ ઉપર ફોકસ કરશે કે 4 વસ્તુ એવી છે જેમાં આપણને સૌથી વધારે રાગ છે અને એ આપણને સૌથી વધારે દુઃખી કરે છે. કારણ કે આપણે ક્લિયર નથી. બરોબર સમજો. કારણ આપણે ક્લિયર નથી. એમાં પહેલા નંબરની વસ્તુ છે શરીર, આપણી બોડી. બીજા નંબરની વસ્તુ છે સંપત્તિ, આપણી આજુબાજુની બધી જે સમૃદ્ધિ જે છે એ. ત્રીજા નંબરની વસ્તુ છે રિલેશન, સંબંધો. અને ચોથા નંબરની વસ્તુ છે આપણી પાંચેય ઇન્દ્રિયની અંદર જેટલા ભોગ સુખ દેખાય છે ને બધા, એ બધા 5 ઇન્દ્રિયથી જે ભોગવી શકાય, ઓલ મટીરિયલ થિંગ્સ. આ 4 વસ્તુ, ખાલી આ 4 વસ્તુને જાણીએ છીએ આપણે, પણ આ 4 વસ્તુનો સ્વભાવ ખાલી જાણી લેવો છે. પહેલી વાર કોઈક ફંક્શનમાં જતા હોઈએ ને તો છે ને જનરલી દરેકના સ્વભાવ જાણીને જઈએ કે આનો સ્વભાવ કેવો છે, આનો સ્વભાવ આમ છે. યસ, બરોબર. તો એ જ્યારે બી એ પ્રસંગમાં જઈએ ને ત્યારે આપણે એકદમ અલર્ટ થઈને જઈએ. કારણ કે છે ને ઘરેથી મમ્મીએ બરોબર સમજાઈને મૂક્યા હોય કે આની પાસે છે ને બહુ ઊભું નહીં રહેવાનું, આની પાસે છે ને બહુ બધી વાત નહીં કરવાની, કારણ કે બધી વાત કઢાવશે, એનો સ્વભાવ છે. આની પાસે જશો ને તો આમ કરશે. તો આવા પ્રિપેરેશન સાથે જ્યારે પ્રસંગમાં જઈએ તો એકદમ રિલેક્સ થઈને જઈએ છીએ અને રિલેક્સ થઈને પાછા ફરીએ છીએ. બસ આવી જ રીતે 4 વસ્તુને આપણે એક ટેગ લગાડવો છે.
હવે પહેલા અનિત્ય શબ્દને આપણે ઓળખી લઈએ, પછી આ 4 શબ્દને ઓળખીએ. અનિત્ય એટલે શું? અનિત્ય એટલે જે વસ્તુ કાયમ માટે ટકવાની નથી. જે વસ્તુ કાયમ માટે ટકવાની નથી. કાયમ માટે નથી ટકવાની એનો મતલબ શું છે? વસ્તુ બને અને ઓન ધ સ્પોટ પણ નાશ પામી શકે, થોડો સમય રહીને પણ નાશ પામી શકે અને થોડો વધારે સમય પણ રહી શકે, પરંતુ કાયમ માટે રહેવાની નથી. એકદમ ક્લિયર કરી દેવાનું. પહેલા અનિત્ય શબ્દનો અર્થ. નિત્ય એટલે કાયમ માટે, પરમેનન્ટ, અને અનિત્ય એટલે ટેમ્પરરી. સમજાય છે બરોબર? હવે જુઓ, આ જગતની અંદર છે ને દ્રવ્ય અને પર્યાય બે અલગ અલગ વસ્તુ હોય. સમજાવું તમને. દ્રવ્ય એટલે ગોલ્ડ આપણું. મેઇન ગોલ્ડ કહીએ ને એને દ્રવ્ય કહેવાય. અને પર્યાય એટલે શું? એમાંથી બનતી દરેક વસ્તુઓ. બોલો, ગોલ્ડ હંમેશા ગોલ્ડ તરીકે કાયમ રહેશે. બેંગલ્સ હશે તો એમાં ગોલ્ડ તો રહેવાનું જ છે. ઇયરિંગમાં પણ ગોલ્ડ તો રહેવાનું જ છે. એટલે ગોલ્ડ ગોલ્ડ તરીકે કાયમ રહેશે. પણ જ્યારે બેંગલ્સને મેલ્ટ કરીને તમે ઇયરિંગ બનાવશો, બરોબર છે, તો એ ઇયરિંગ કાયમ માટે રહી? તમે સમજો છો હું શું કહું છું? આપણો આત્મા આત્મા તરીકે દરેક ભાવમાં સેમ રહેવાનું છે, પણ એને જે મળનારું આ શરીર એટલે કે પર્યાય, એ બદલાવાનું છે અને એ અનિત્ય છે. સમજાય છે? એવી રીતે સંપત્તિ, એવી રીતે સંબંધો, અને એવી રીતે પાછળ ઇન્દ્રિયને ભોગવી શકાય એવા બધા જ સુખો. આ વિષય થોડો અઘરો છે. ન સમજાય તો અંતમાં આપ સર્વે પૂછી શકશો, પરંતુ ખૂબ ઊંડાણથી આને જાણવું છે, સમજવું છે. કારણ કે આ વિષય જો પ્રોપર આપણે સમજી ગયા તો ચોક્કસપણે સમ્યક્ત્વ સુધી આપણે પહોંચી શકશું, અથવા સમ્યક્ત્વને વધુ નિર્મળ બનાવી શકશું. આની બહુ મોટી તાકાત છે. અનિત્ય જે છે એ શું? તો કે પર્યાય. શરીર નિત્ય છે, પણ શરીરમાં જેટલા પણ અલગ અલગ, આનું શરીર, આ શરીર, આત્મા તરીકે આત્મા નિત્ય, પણ આત્મા સિવાય જે શરીર જે છે, જે અલગ અલગ શરીર ધારણ કરે છે, એ બધા અનિત્ય. અનિત્ય શબ્દનો અર્થ એ છે, આ વસ્તુ કાયમ માટે રહેવા વાળી નથી. ઓન ધ સ્પોટ નાશ થઈ શકે, થોડા સમય રહીને નાશ થઈ શકે. જેનું જેટલું પુણ્ય એટલા સમય વધુ ટકે. ફરી રિપીટ કરું છું. જેનું જેટલું પુણ્ય એટલા સમય એને શરીર વધારે મળે. બસ પતી ગયું. આટલું યાદ રાખવાનું. હવે બોલો, આ જે શરીર છે ને, આપણે શરીર પર એક ટેગ લગાડી દઈએ, શરીર પર એક લેબલ મારી દઈએ. શરીર પર 3 લેબલ લગાડવાના. કેટલા? 3 લેબલ. નંબર 1, શરીર પર આપણે 3 લેબલ લગાડવાના છે. નંબર 1, બીમારી, રોગ. નંબર 2, વૃદ્ધપણું એટલે કે ઘરડાપણું. અને નંબર 3, મૃત્યુ. નંબર 1, શરીર હોય, રોગ રહેવાનો જ છે. શરીર છે એટલે વૃદ્ધપણું આવવાનું જ છે. અને શરીર હોય એટલે મૃત્યુ આવવાનું જ છે. એકદમ ક્લિયર થઈ જવાનું, એકદમ ક્લિયર. જેમ અમુકનો એક સ્વભાવ હોય, લીંબુ હોય, લીંબુ, બરોબર છે, તો લીંબુ માંથી તમે જે રસ કાઢો, બરોબર છે, તો ક્યારે તીખો રસ નીકળ્યો છે? એકદમ સ્પાઇસી લીંબુ ક્યારે તમને મળ્યું છે? આમ સ્પાઇસી સ્પાઇસી, આમ મોઢું બળી જાય એવું આમ? નહીં ને? બરોબર. કારણ કે એનો સ્વભાવ નથી. પણ લીંબુ હોય તો એમાંથી જે રસ નીકળે એમાં ખટાશ હોય. હા, ક્યારેક ફરક પડે, ક્યારેક વધારે ખાટું હોય, ક્યારેક વધારે રસવાળું હોય, ક્યારેક ઓછા રસવાળું હોય, પણ એનો જે મૂળ સ્વભાવ છે ખટાશ, બરોબર છે, એ તો રેવાનો જ છે. એ જે ખાટું જે છે એ રેવાનું જ છે. સમજાય છે હું શું કહું છું?
શરીરના આ 3 સ્વભાવ. હવે સ્વભાવનો અર્થ એ થઈ ગયો કે ઈ હોય એ રહેવાનું જ છે. તો બોલો હવે ઈ રે તો એમાં આપણને દુઃખ થવું જોઈએ કે ના થવું જોઈએ? ચલો મને એક જવાબ આપો. આપણે સૌથી વધારે દુઃખી ક્યારે થઈએ છીએ? રોગોના છે ને જુદા જુદા નામ છે ને જુદા જુદા પ્રકારો છે. શાસ્ત્રમાં 5 કરોડ ઉપર મોર ધેન 5 કરોડ રોગ આપણા બોડીમાં બતાવેલા છે. મોર ધેન 5 કરોડ. એમાં ભૂખ લાગવી, તરસ લાગવી, માથું દુખવું, સમજી ગયા ને? આ કોરોના તો કઈ નથી, આવા તો બધા રોગો સમજી લેવાના. બોલો આપણે સૌથી વધારે દુઃખી શરીરના કારણે થઈએ છે. આ ઘણું બધું ભેગું કરીએ છે. શેના માટે? આ શરીર જે દુઃખી છે ને, આનો જે અલગ અલગ રોગ છે, ખાવાનું કેમ ભેગું કરીએ છે? ભૂખ નામના રોગને શાંત કરવા. પાણી કેમ ભેગું કરીએ છે? આ જે તરસ લાગી છે ને, એક રોગ છે, એક રોગને શાંત કરવા. એસી ને પંખો કેમ છે? ગરમી નામનો જે રોગ છે ને, એ રોગને શાંત કરવા. સમજો છો હું શું કહું છું? આજુબાજુ જેટલા નિમિત્તો ભેગા કર્યા, જેટલા નિમિત્તો, આ શરીરના જે રોગ છે ને, એ રોગને શાંત કરવા માટે. તો બોલો ક્યારેક ખાવાનું ના મળે, ક્યારેક ઓછું મળે, ક્યારેક શરીરમાં અલગ અલગ રોગો આવે, તો બોલો દુઃખી થવાનું? ક્યારે આપણે અપસેટ નથી થતા ને? ક્યારે આપણે મોઢું નથી બગાડતા ને કે હાય મને હું બળી ગયો? ક્યારે આવું વિચાર આવે છે આપણને? એક ટેગ લગાડી દો, આ શરીર એટલે રોગનું એક ઘર. જરાય ડિસ્ટર્બ નહીં થવાનું. સમજો છો? તમે દૂધવાળા પાસે દવાની અપેક્ષા રાખો કે આ દૂધવાળો છે તો મને આ દવા મળવી જોઈએ. દૂધવાળા પાસે દૂધની જ અપેક્ષા હોય. કેટલા ક્લિયર છીએ આપણે બધા. તો આ શરીર છે તો શરીરમાંથી શું અપેક્ષા હોય? આ શરીરનો સ્વભાવ રોગી છે. બોલો હવે ખાલી શાંતિથી વિચારી જુઓ. આ રોગ કોઈ પણ ઉંમરમાં આવી શકે કે ના આવી શકે? આવી શકે કે ના આવી શકે? બોલો નાના બાળકને ભૂખ લાગે છે, તરસ લાગે છે. આપણા મનમાં રોગ એટલે મોટા મોટા દુઃખો, એટલે મોટી મોટી બીમારીઓ છે. પણ શાસ્ત્રમાં બધા અલગ અલગ રોગ છે. છતાંય ચલો ભૂખ અને તરસ સાઈડમાં મૂકી દઈએ. નાનો બાળક બીમાર પડે, નાના બાળકને પણ અલગ અલગ પ્રકારના રોગો આવે છે. અચ્છા, નાના બાળક માટે હોસ્પિટલો ખરી? ખરી? કેમ? એનો મતલબ એ છે કે આ રોગ એ શરીરનો સ્વભાવ છે. એ નાના બાળકનું શરીર હોય, કોઈ યંગનું હોય, કે ગમે એટલી એજ વાળી વ્યક્તિનું હોય, રોગ આવવાનો અને આવવાનો જ. ચલો હવે આ રોગને એવું કઈ ખરી કે જેની પાસે સંપત્તિ હોય ને, આમ ઘણી બધી, આમ $5,000 મિલિયન ને આટલા બધા પૈસા હોય તો એ લોકોને રોગ ના આવે, અને જે ગરીબ હોય એને રોગ આવે? આવું કઈ ખરી? આવું કોઈ ભેદ ખરી કે આ ગરીબને આવે ને આને ના આવે, ને આને આવે આને ના આવે? જૈન હોય તો એને ના આવે, જૈન ના હોય બીજાને આવે, એવું કઈ ખરી? તમે સમજો છો? કે ખાલી મનુષ્યને જ આવે, તિર્યંશને તો આવે જ નહીં? ખાલી મનુષ્યને તિર્યંશને જ આવે, નરકને તો ના આવે? આવું કઈ ખરી? તમે સમજી લો, એકદમ ક્લિયર થઈ જાઓ. જ્યાં જ્યાં શરીર છે, જ્યાં જ્યાં શરીર છે ત્યાં રોગ રહેવાનો. એ નાનો હોય, એ મોટો હોય, એ સંપત્તિ વાળો હોય, એ ગરીબ હોય, ગમે તે હોય. આ ટેગ કેમ લગાડવાનું છે ખબર છે? દુઃખી નથી થવાનું, બસ એકદમ ક્લિયર થઈ જવાનું છે કે ભાઈ આ રીતે આ વસ્તુ રહેવાની જ છે, એટલે દુઃખી થવું જ નથી. હા, એના માટે જે પુરુષાર્થ કરવો પડે એ કરવાનો. હું એમ નથી કેતો તમે કેરલેસ બની જાઓ,
પણ મને કેમ આવ્યો? મેં શું કર્યું? મેં કોનું શું બગાડ્યું છે? તમે સમજો છો? ઘણી વાર ઊંઘમાંથી ઊભા થઈએ ત્યારે માથું દુખવા આવી જાય. કઈ કામ કરતા કરતા કઈક અલગ અલગ અંદરથી બીમારીઓ ઊભી થઈ જાય, કેન્સર ડિટેક્ટ થઈ જાય. કેમ આવું બને છે? બનવાનું કારણ એ એનો સ્વભાવ છે. જ્યારે એ સ્વભાવને માની લેશું ને ત્યારે આપણે ખરેખર દુઃખી નહીં થઈએ. આપણે હજી બી એનો સ્વભાવ માનતા નથી. જે રીતે તમે એકદમ ક્લિયર છો કે લીંબુ છે એની અંદર લેમન એ ખટાશ આવવાની જ છે, કારણ કે એ એનો સ્વભાવ છે. તો આ શરીરમાં રોગ આવવાનો છે એ એનો સ્વભાવ છે. તમે બધા ક્લિયર છો ને? એટલે બોલો, હવે જ્યારે પણ રોગ આવશે ત્યારે એક પણ આર્ત ધ્યાન નહીં થાય ને? વેરી ગુડ. જો કે આમ બી થાય છે તમને આર્ત ધ્યાન? નથી થતું ને? દરેક જીવને રોગ છે. જન્મ અને મરણ પણ છે ને એક રોગ છે. એટલે નિગતનો જીવ હોય કે કોઈ પણ જીવ હોય, આ જગતમાં જન્મ અને મરણ પણ એક રોગ છે. આગળ વધીએ છે. પહેલા નંબરનું શરીરનું એક ટેગ લાગી ગયું કે શરીર એટલે રોગનો ભંડાર. નંબર બીજું ટેગ, શરીર હોય ને એટલે વૃદ્ધપણું આવવાનું. એટલે આપણા શરીરની શક્તિઓ દિવસે દિવસે ઘટવાની. દિવસે દિવસે ઘટવાની. સમજાય છે? સમજાવું તમને? તમે ગમે એટલા પ્રયત્ન કરો, વધતી ઉંમર એટલે કે જેને વૃદ્ધપણું કહી શકાય, એજેડ કહી શકાય, એજ કહી શકાય, 60+ 70+ ની ઉંમરમાં જે શરીરની હાલત થાય છે, વાળ વ્હાઈટ થતા જાય, શરીર પર કળચલી પડતી જાય, દાંતમાં પ્રોબ્લેમો આવતી જાય, આંખની અવાજ પહોંચી રહ્યો છે? હવે આપ સર્વે સુધી અવાજ પહોંચી રહ્યો છે? હાજી, થેન્ક યુ. શરીરની અંદર બીજી વસ્તુ જે છે એ વૃદ્ધપણું એટલે કે એજ. કયો વ્યક્તિ રોકી શક્યો છે? ચાલો, કયો વ્યક્તિ રોકી શક્યો છે? દરેક વ્યક્તિ છુપાડવાની કોશિશ કરે છે. દરેક વ્યક્તિ આ જયારે ઉંમર થઈ જાય ને ત્યારે ઉંમરને છુપાવવાની કોશિશ કરે છે, પણ રોકી કોણ શક્યું? મને બતાડો. ચાલો, સલૂનમાં કેમ જાઓ છો? સલૂનમાં કેમ જઈએ છે? યંગ દેખાવા માટે. તમે સમજાય છે? જે વાળ વ્હાઈટ છે એને કાળા કરવા માટે. આનો મતલબ શું થયો? કે વૃદ્ધપણને જે એજ છે એને આપણે રોકી નથી શકતા, પણ છુપાવવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. તો સમજી લેવાનું કે આ એનો સ્વભાવ છે. એટલે આના કારણે છે ને હવે આપણે દુઃખી નહીં થવાનું. જે આવે એનો સ્વીકાર કરવાનો કે ભાઈ આ આનો સ્વભાવ છે, બનવાનું જ છે આવું. એક કામવાળી, એક સર્વન્ટ ટેમ્પરરી તમારા ઘરે કામ કરવા આવે.
ટેમ્પરરી. હવે જેના થ્રુ આવ્યો છે એણે તમને પહેલા જ કીધું છે કે એના ટાઈમના કોઈ ઠેકાણા નથી. એ ગમે ત્યારે આવે. પણ હા, તમારું કામ કરી દેશે, એમાં કોઈ ખામી નહીં રાખે. કામ તમારું થઈ જશે. હવે બોલો, ઈ વ્યક્તિ ટાઈમ પર ના આવે, થોડો ઘણો પ્લસ માઇનસ આવે, તો આપણે કેટલા છે ને ક્લિયર, છે ને પ્રિપેર? બસ એટલા જ પ્રિપેર આપણા શરીરમાં જ્યારે વૃદ્ધપણું આવે ત્યારે થવાનું છે. અને નંબર 3, ખૂબ મહત્વની વસ્તુ છે આ મૃત્યુ. મૃત્યુ પણ આવવાનું જ છે, 100% આવવાનું છે. મને ખાલી જવાબ આપશો તમે? તમને લાગે છે કે આપણું મૃત્યુ થવાનું છે? હું જે પ્રશ્ન પૂછું છું એ ખાલી આપણી જાતને આપણે પૂછી શકીએ? આપણને લાગે છે કે આપણું મૃત્યુ થવાનું છે? અચ્છા, તમને ખબર છે કે એક્ઝેક્ટ તમે કેટલા વર્ષ જીવવાના છો? કેટલો સમય આપણે અહીંયા રહેવાનું છે ખબર છે? અચ્છા, એટલે એનો મતલબ એ છે કે કોઈ પણ ક્ષણે અને કોઈ પણ રીતથી, કોઈ પણ ક્ષણે અને કોઈ પણ રીતથી મૃત્યુ આવી શકે ખરી આપણી પાસે? એટલે આની પછીની બી સેકન્ડે આપણને મૃત્યુ આવશે? શું વાત છે? એકદમ આટલા બધા ક્લિયર છે આપણે? અચ્છા, થોડા દિવસ પહેલાની વાત કરું છું ખાલી. થોડા દિવસ પહેલા અમારે ત્યાં વોચમેન આવ્યો હતો. એ વોચમેને કીધું કે આગળ કંઈક કામ ચાલે છે, એટલે ગેસની અને પાણીની બેવ પાઇપલાઇન જે છે ને થોડા સમય માટે બંધ રહેશે. હવે કેટલા વાગે બંધ થશે એ બી નથી કીધું, ને કેટલો ટાઈમ બંધ રહેશે એ બી નથી કીધું. પણ ગમે ત્યારે બંધ થઈ શકે છે અને ફરી ક્યારે સ્ટાર્ટ થશે એવું કઈ એને કીધું નહીં. તમે બિલીવ નહીં કરો, ઘરમાં ટાંકી તો છે નહીં, એટલે ઘરમાં જેટલા વાસણ હતા ને બધા વાસણમાં પાણી ભરી દીધું. હકીકત કહું છું, નજરે જોયું છે. આ મારા ઘરની વાત નથી, અમારા બિલ્ડિંગમાં બધાની વાત છે, અમારા એરિયામાં મે બી બધાની વાત છે. અગેન આઈ રિપીટ, એને ટાઈમ નથી કીધો, કેટલો સમય જવાનું છે એ પણ નથી કીધું, પણ એમ કીધું કે જવાનું છે ફાઇનલ. પાણી બધું ભરાઈ ગયું. મારી વાઈફે તો સાંજની રસોઈ બી રેડી કરી દીધી, ચોવિયારની બી, કે સાંજે 6 વાગ્યા સુધી ગેસ ના આવે તો ચોવિયાર કેવી રીતે કરશું? આ હકીકત કહું છું. સમજાય છે? જ્યાં સુધી લાગ્યું ને, આમ જ્યાં સુધી કે હજી છે ત્યાં સુધી વાપર્યા જ કર્યું. એક શાવિકાબેન છે, એ કહે છે કે કરવું જ પડે. તો હું પણ એ જ પ્રશ્ન આપ સર્વેને પૂછું છું કે પ્રભુ આપણને કહી રહ્યા છે, મહોપાધ્યાયજી મારા સાહેબ આપણને કહી રહ્યા છે કે આપણું જે આયુષ્ય છે એની ટાઈમ પૂરું થઈ શકે છે, અને આની પછી ફરી ક્યારે મનુષ્યનો ભાવ મળશે, આટલા બધા સંયોગો મળશે, એ પણ આપણને નથી કહેતા. તો બોલો હવે શું કરવું જોઈએ? કેન યુ પ્લીઝ આન્સર મી? મારા ઘરના બધા વાસણો પાણીથી ભરાઈ ગયા. સવારની રસોઈ રેડી થઈ ગઈ ને સાંજની થઈ ગઈ. આ તો સારું છે, આવતીકાલ માટે આપણે કઈ કરતા નથી. હા, ને તો એની બી રસોઈ રેડી થઈ જાય. બોલો, આવી શક્યતા ઊભી થાય તો? હા, કરીએ જ છે ને. બારે જયારે આપણે જઈએ, ક્યાંય બી બારગામ ફરવા માટે જઈએ, બરોબર છે, તો ઘરેથી એક બેગ તો ખાલી નાસ્તાની હોય. હા, આપણે જ્યાં બી જઈએ છે ત્યાં બધું જમવાનું છે જ, પણ કદાચ ક્યાંય નહીં મળે તો? સમજાય છે? એટલે 2-3 દિવસની અંદર
કઈ ભૂખ્યા રહી જશું તો એટલે એના માટે એક બેગ આખી ખાવાની રેડી હોય. બોલો, બીજી તો હોય કે ના હોય, પણ એક તો ખાવાની બેગ હોય જ. સમજો છો હું શું કહું છું? આપણે પ્રિપેર થવું છે, બસ બીજું કશું મારે કહેવું નથી. આ શરીરના મુખ્ય 3 સ્વભાવ. નંબર 1, એની અંદર રોગ આવવાના એટલે 100% આવવાના. નંબર 2, ગમે એટલી લાખ કોશિશ કરી જુઓ તમે, લાખ કોશિશ કરી જુઓ, એમાં વૃદ્ધપણું આવવાનું એટલે આવવાનું જ. અને નંબર 3, મને જે અત્યારે ભાવ મળ્યો છે, મને જે અત્યારે શરીર મળ્યું છે, એ કોઈ પણ ક્ષણે, કોઈ પણ સેકન્ડે મારી પાસેથી છીનવાઈ જશે. અને આ જયારે ક્લિયર થશે ને, ત્યારે પછી આપણી જાતને પ્રશ્ન પૂછવાના. હવે આપણી જાતને પ્રશ્ન પૂછવાના કે આ ભવની અંદર મેં શું ભેગું કર્યું? અત્યાર સુધીનો જે આખો ભવ થયો કે આની પૂર્વના જેટલા ભવ થયા, આ દરેક ભવમાં મેં શું ભેગું કર્યું? આપણે જવાબ આપી શકશું કે શું ભેગું કર્યું? આપ અહીંયા જયારે જન્મ્યા ને, ત્યારે જેટલા કર્મ લાગેલા હતા, એના કરતા આ ભવમાં કર્મ વધ્યા કે ઘટ્યા? અત્યારે પળે પળે અત્યારે આપણે જે કરી રહ્યા છે એની અંદર આપણે આપણા કર્મ વધાર્યા કે ઘટાડ્યા? એક પ્રશ્ન પૂછી જુઓ. આ ભવનું સૌથી મોટું ટાર્ગેટ હતું, સૌથી મોટું ટાર્ગેટ, જે સમ્યક્ત્વની પ્રાપ્તિ. કશું જ નહીં, ખાલી અહીંયા ક્લિયર થવાનું હતું. પ્રભુને આપણે કહીએ કે પ્રભુ, આ ભાવમાં હું આટલું બી ના કરી શક્યો, આ ભાવમાં તારી અને મારી માન્યતાને પણ હું સેમ ના કરી શક્યો. તમને સમજાય છે? ગમે તે ક્ષણે આ ભાવ પૂરો થશે. શું આજનો દિવસ છેલ્લો હોઈ શકે? શું આજનો દિવસ છેલ્લો હોઈ શકે? શું કરવું છે બોલો? હોઈ શકે, વાત બધી બરોબર છે. શું કરશું? ખાલી સમજવું નથી, એકદમ ક્લિયર થઈ જવું છે બસ. આ જગત પાસે કોઈ એવી શક્તિ નથી, કોઈ એવી સંપત્તિ નથી. આ ગમે એટલું સાયન્સ આગળ વધી જાય, કોઈની પાસે શક્તિ નથી કે આપણને મરતા રોકી શકે. કોઈ નથી ટક્યું તો આપણે ક્યાં ટકવાના? કોઈ નથી ટક્યું. કોઈ ટક્યું છે બોલો? કોઈ ટક્યું છે? કોઈ નથી ટક્યું. શાસ્ત્રની અંદર ખૂબ સરસ ઉપમા આપી છે કે આ જે આયુષ્ય છે ને, એ સંધ્યાના રંગ જેવું છે. સનસેટ પોઈન્ટ કેવા આપણે જોવા જઈએ છે, જઈએ છે ને આપણે બધા જોવા સનસેટ પોઈન્ટ. એ સનસેટ પોઈન્ટને જોવા જઈએ છે, શું શીખ્યા આપણે? એ જોઈને શું શીખ્યા? કે કેવું આમ આખું બદલાઈ જાય છે, આખું આમ આકાશ કલર વાળું આમ થઈ જાય, પછી ફ્યુ સેકન્ડની અંદર, આમ સેકન્ડોની અંદર આખું અંધારું. તમે કલ્પના તો કરો, કેવી રીતે મૃત્યુ થાય છે, કોઈ નક્કી નથી કે એને આવી રીતે થશે કે આવી રીતે થશે. ઊંઘમાં થાય, બેઠા થાય, ખાતા થાય, ચાલતા થાય, બોલતા થાય, વિચારતા થાય, પ્રતિક્રમણ કરતા થાય, આ કરતા થાય. કોઈ ભરોસો ખરી? આપણે કોના ભરોસે જીવીએ છીએ? કેમ હજી સુધી ધર્મ નથી સૂચતો? કેમ હજી ભવિષ્યકાળ ઉપર છોડીએ છીએ? કેમ બધું ભવિષ્યકાળ ઉપર? હજી બી સાચું બોલજો, ઊંડે બધું ભવિષ્યકાળ પર છોડીએ છે ને. કરશું, કાલે કરશું. આ શબ્દ કોણ વાપરી શકે ખબર છે? જેને અંદર પૂરેપૂરી શ્યોરિટી હોય ને, પૂરેપૂરી શ્યોરિટી કે હું હજી 1000 વર્ષ જીવવાનો છું, એ વ્યક્તિ એમ કે હું કાલે ધર્મ કરીશ. અને સાચું કહું, જ્યારે શરીરમાં રોગો આવે છે અને જ્યારે વૃદ્ધપણું આવે છે, જ્યારે એજ થઈ જાય છે, અને એટલી બધી પરવસતા જીવનની અંદર હોય છે કે ધર્મ સૂચતો એ નથી. કરવાની તો વાત ઘણી દૂર છે.
મને શાવિકાબેન કે મને કે સર સમય કરવાની ઈચ્છા જ નથી થતી. કોરોનાના કારણે એટલી બધી વીકનેસ આવી ગઈ છે, સૂચતું જ નથી. બોલો, હકીકત છે, એકદમ યંગ છે એવું નથી. એક જ વસ્તુ છે, પ્રભુ કહે છે કે તમે ભરોસો નહીં રાખો, તમે વાપરો. તમને ચાન્સ મળ્યો છે, તમે એને પૂરેપૂરું વાપરી દો. તમે નહીં વાપરો, તમે ચાન્સ મિસ કરશો. કોઈનું કોઈ નુકસાન જવાનું નથી, આપણું જ નુકસાન જવાનું છે. અચ્છા, એક જવાબ આપો ખાલી. તમને લકી ડ્રો લાગ્યો હોય, તમે હાઉસી ને બધા હમણાં તો લોકડાઉનમાં ઘણું બધું ઘણા લોકો રમ્યા છે. અંદર બધે હાઉસી રમ્યા છે. ચાલો ખાલી જાણવું છે, તમે 10 રૂપિયાની ટિકિટ બાય કરી છે, ઓનલી 10 રૂપીસની, અને તમને સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ લાઈન કે સેકન્ડ લાઈન કે એવું કંઈક લકી ડ્રો લાગી ગયો છે, જેમાં 100 રૂપીસનું ઇનામ છે, તો તમે શું કરશો? એ લઈને નીકળી જશો કે હજી આગળ વિચારશો? કારણ કે આગળ વિચારશો તો અત્યારે મળેલું ઇનામ કેન્સલ થઈ જશે, અને આગળ પણ મળશે કે નહીં કોઈ શ્યોરિટી નથી. સાચું બોલજો, શું કરશું? 10 રૂપિયાના 100 રૂપિયા અત્યારે મળવાના છે, બોલો, અત્યારે ઓન ધ સ્પોટ મળવાના છે. સમજાય છે? કેટલા સ્માર્ટ છે આ બધી એક જગ્યાએ, કેટલા સ્માર્ટ છે. આપણે ક્યાંક જવાના છીએ, ક્યાંક રસ્તા પર ઉભા છીએ, કલાકો પછી ત્યાં બસ આવી છે, કલાકો પછી બસ આવી છે, અને હવે પછી બીજી બસ આવશે કે નહીં કોઈ શ્યોરિટી નથી. થોડી ભીડ છે, પણ બોલો ચડશું કે નહીં ચડીએ? કારણ કે શ્યોરિટી જ નથી. જે વસ્તુની શ્યોરિટી ના હોય એનો મતલબ શું? એ જ્યારે મળે, જે સ્વરૂપે મળે, ઈ સ્વરૂપે સ્વીકારવું અને સંપૂર્ણ વાપરી લેવું. સમજાય છે? જે રીતે મળે એ રીતે સ્વીકાર અને સંપૂર્ણ વાપરવું, ઘસી લેવું પૂરેપૂરું. આજે આવ્યો છે ને, પૂરેપૂરું વાપરી લઈએ. સમજાય છે હું શું કહું છું? તમને કોઈ ઘરમાં હોટેલ વાળો એક કાર્ડ આપી જાય અને કહીને જાય કે કોઈ પણ આજના દિવસમાં કોઈ પણ એક ટાઈમ તમે જમવા આવજો, અનલિમિટેડ અને ફ્રી. આજના દિવસમાં કોઈ પણ એક ટાઈમ જમવા આવજો, અનલિમિટેડ અને ટોટલી ફ્રી. અને જેટલા જણને લઈને આવવું હોય ને એટલા જણને લઈને આવજો. બોલો શું કરશું આપણે? શું કરશું? વેટ કરશું કે ના ના આવતીકાલે કદાચ વધારે ઓફર આવે તો? અને ત્યારે જમવા બેઠા છીએ ત્યારે બી બે વસ્તુ મંગાવશું? બે વસ્તુ મંગાવશું? સાચું બોલજો. આખું મેનુ કાર્ડ, એમાં જેટલી આઈટમ હશે, સમજો છો તમે? આ સ્માર્ટ વે કહેવાય કે એ જગતના સ્વરૂપને સમજીને, આ શરીરના સ્વરૂપને સમજીને એ જ રીતે એનો સ્વીકાર અને સંપૂર્ણ એને વાપરવું. આ શાંત સુધારસ ગ્રંથની અંદર મહોપાધ્યાયજી મહારાજ સાહેબ આ વસ્તુ સૌથી પહેલા સમજાવે છે કે જે વસ્તુ અનિત્ય છે, સૌથી પહેલું આપણું શરીર, એ શરીરને પંપાળવાનું બંધ કરો. સમજો તમે? એ શરીરને વાપરો. એમ નથી કહેતા કે શરીરને તમે બગાડી નાખો, પણ એ શરીર પાસેથી જેટલું તમે કામ લઈ શકો છો બધું કામ લો તમે. કારણ કે આ શરીર, આ ભાવ ફરીથી મળશે કે નહીં કોઈ ગેરંટી નથી. તમને ખબર છે દેવની અંદર જે શરીર છે ને, એ લોકો ચાહીને પણ નવકાશી કે ચોવિયાર તિવિયાર પ્રતિક્રમણ કશું જ નથી કરી શકતા. ન નરકના જીવો કરી શકે છે, કોઈ નથી કરી શકતું. તિર્યંશના જીવો કદાચ જાતિસ્મ જ્ઞાન થઈ જાય, કદાચ કોઈ સારું નિમિત્ત મળી જાય તો કરી શકે છે, બાકી એ લોકો પણ કરી શકતા નથી. તો આપણને મળ્યું છે, આપણે શું કરવાનું? આ શરીરમાં જે પ્રોબ્લેમ આવે એક પણ પ્રોબ્લેમથી દુખી થવાનું નહીં. નંબર 1. એટલે આર્ત ધ્યાન નહીં કરવાનું. શરીરમાં રોગ આવે, આર્ત ધ્યાન નહીં કરવાનું. નંબર 2, વૃદ્ધપણું આવતું જાય, ક્યારે વિચારવાનું નહીં
હવે તો બુઢા થઈ ગયા, હવે તો આમ નહીં કરવાનું, નહીં. કદાચ મૃત્યુ નજીક દેખાય તો પણ આપણે જરા પણ ડિસ્ટર્બ થવાનું નહીં. સમજાઈ રહ્યું છે આપ સર્વેને? આ શાંત સુધારસ ગ્રંથ આપણી અંદર સમ્યક્ત્વ લઈ આવશે. હજી બી કહું છું, બહુ મોટી તાકાત છે આની અંદર. ખાલી એકદમ ક્લિયર થવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. જે વસ્તુ આપણે એક એંગલથી વિચારીએ છીએ, અહીંયા મુનિ ભગવાન હજારો એંગલથી આપણને સમજાવે છે. આગળના જે પોઈન્ટ છે, બીજા નંબરનો પોઈન્ટ છે કે સંપત્તિ. જે સંપત્તિ પ્રત્યે આપણને રાગ છે, મને એક સમજાવો કે આ જે સંપત્તિ જે છે એ કેટલો સમય ટકવાની? દેવ જેટલા પણ દેવ છે ને, એ દેવનો ભાવ એક એવો છે કે જે ભાવની અંદર સંપત્તિ જે છે એ જે દેવલોક હોય એ પ્રમાણે એના પુણ્ય પ્રમાણે એની એટલી સંપત્તિ ફિક્સ હોય, પણ માત્ર એ જ ભાવ પૂરતી. હવે આપણી વાત કરીએ ને, તો આપણી કોઈ ફિક્સ સંપત્તિ ખરી? અને એ સંપત્તિને અનિત્ય બતાવે છે કે કઈ રીતે ખબર છે? જ્યારે જ્યારે સંપત્તિ આવે, નંબર 1, ગમે તે ક્ષણે એમાં બદલાવ આવી શકે. નંબર 2, સંપત્તિ અનેક પ્રકારની ઉપાધિને લઈને આવે, એટલે અનેક પ્રકારના દુઃખોને લઈને આવે છે. પહેલા નંબરમાં સંપત્તિ આવે ને એટલે તો પહેલો ડર આવે. નંબર 1 ડર આવે છે. સંપત્તિ કોઈ લઈ જશે તો, કોઈ ચોરી કરી જશે તો, સતત આવા ડરની અંદર આપણે રમતા હોઈએ છીએ. જોડે જોડે આ સંપત્તિ હોય ને, એ જેમ જેમ સંપત્તિ વધે છે તેમ તેમ આપણી ઈચ્છાઓ વધે છે. સાચું બોલજો, જ્યારે છે ને કોઈક એવા પણ શાવક શાવિકાઓ હશે જે ડાઉન ટુ અર્થ પહોંચેલા હશે, તો જ્યારે જ્યારે સંપત્તિ નથી ત્યારે ક્યાં ફરવા જતા હતા? ચોપાટીએ કે નજીકમાં જેટલું હોય ને ત્યાં ફરવા જતા હતા, બરોબર ને? જેમ જેમ પૈસા વધતા ગયા, હવે આઉટ ઓફ ઇન્ડિયા, વર્લ્ડ ટૂર. સમજો છો? સંપત્તિ શું કરાવે છે વિચારો. આ સંપત્તિ એક તો અનિત્ય છે, સતત બદલાયા કરે છે, અને એના કારણે કેટલાય આપણા ભાવો વધી રહ્યા છે. અને મેઇન હવે જે સમજવાનું છે કે આ બધામાં જ્યારે આપણી અપેક્ષા ક્યાંક અધૂરી રહી જાય છે, ક્યાંક ઈચ્છા અધૂરી રહી જાય છે. કારણ કે સંપત્તિ વધે એટલે ઈચ્છાઓ વધવાની, અને ઈચ્છાઓ અધૂરી રહે એટલે આપણા માઇન્ડ ડિસ્ટર્બ થવાના, અને આપણો જીવ આર્ત ધ્યાનમાં ડૂબવાનો. અને આ આર્ત ધ્યાનના કારણે પાછા તિર્યંશના ભવો. સમજો છો? તમે આજથી 40 વર્ષ પૂર્વે જે રીતે જીવન જીવતા હતા એ જ રીતે અત્યારે જીવો છો? તમે જે ફ્લેટમાં રહેતા હતા એ જ ફ્લેટમાં રહો છો? સમજો છો હું શું કહું છું? હા, જરૂરિયાત પ્રમાણે બદલવું પડે એ અલગ વસ્તુ છે. એક પ્રશ્ન ખાલી પૂછી જુઓ જાતને કે જેટલી પણ વસ્તુ મેં બદલી છે એ જરૂરિયાત પ્રમાણે બદલી છે કે શોખ પ્રમાણે બદલી છે? અચ્છા, તમારા બધા જ કપડાં ફાટી ગયા પછી તમે કાઢ્યા છે? સાચું બોલજો. બધા જ કપડાં ફાટી ગયા પછી કાઢ્યા છે? બધી જ ગાડી સાવ ખરાબ થઈ ગઈ અને ડેમેજ થઈ ગઈ પછી તમે છોડી છે? ખાલી એટલો જ પોઈન્ટ અહીંયા સમજાવે છે કે સંપત્તિ અસ્થિર છે, અને દરેક સંપત્તિ આપદા લઈને આવે છે, એટલે દુઃખ લઈને આવે છે. પહેલું દુઃખ ડરનું. પહેલું જે દુઃખ છે એ ડરનું છે. અસલામતી, સતત અનસિક્યોર રાખે આપણને. મુનિ ભગવાન તો રસ્તામાંથી પસાર થાય, કોઈ ડર ખરી? આપણે તો ગાડી પાર્ક કરીને જઈએ ને તો લોક કરીને જઈએ, 2 વાર દરવાજા ચેક કરીએ કે ગાડી બરોબર લોક છે ને, કારણ કે અંદર થોડા ઘણા પૈસા પડ્યા છે. ઘરની દરેક જેટલી પણ લોક હોય છે, જેટલા દરવાજા બધા પ્રોપર એને લોક કરીએ છે. તમે સમજો છો? બધા પાપના નિમિત્તો ઉભા થયા છે આ સંપત્તિના આધારે, અને જેટલી સંપત્તિ વધી, જેટલા નિમિત્તો વધ્યા, એટલો ડર આપણી અંદર વધ્યો.
અને આપણે સમજતા નથી કે આ બધું અનિત્ય છે અને એને સાચવવા કેટલી મહેનતો કરીએ. આપણી સૌથી મોટી ભૂલ. આપણે પ્રયત્ન કરશું આ અનિત્ય ભાવનાને વધુ આપણે આગળ સમજશું આવતીકાલથી. થેન્ક યુ સો મચ એવરીવન. હજી આપણે આના એક એક ભાવોમાં એક રમવું છે, ખાલી એક પ્રયત્ન કરવા છે. આનો જે સ્વભાવ છે ને, બસ એ સ્વભાવને આપણે આપણી અંદર એક લાવવાની કોશિશ કરવી છે. શાવિકાબેન સ્તુતિ બોલજો. સર પ્રણામ. હાજી પ્રણામ. રોગો ભલે મુझ જાય ના, મુझ રાગને પ્રભુ ટાળજો. વૃદ્ધાવસ્થામાં પ્રભુ શાંતિ સમાધિ આપજો. મૃત્યુને મહોત્સવ બનાવો, એવું સત મને આપજો. અનિત્ય ભાવના નિત્ય ભાવું, ભાવ એવા આપજો. અનિત્ય ભાવના નિત્ય ભાવું, ભાવ એવા આપજો. સર પ્રણામ. પ્રણામ પ્રણામ. આપ સર્વે ખૂબ શાતામાં રહેજો, શુભામાં રહેજો. Thank you, sir.